હું ઘરમાં હતો. તો આઈ વોઝ એટ હોમ, કારણ કે તમને ખબર છે આપણે વોઝ વર વાળું તો જોયું છે ને. વોઝ વર નું ગુજરાતી શું થાય? હતો, હતી, હતા, હતું એવું થાય. તો પછી એમ ન કહેવાય કે હું ઘરમાં હતો આઈ એમ ઇન ધ હાઉસ, એવું નહીં બોલવાનું. હતો તો વોઝ વર, એટલે આપણે આ બધા હતા વાળા જ સેન્ટેન્સ છે. રિપીટ કરતા જાજો. ચલો બીજું. તું એકલો હતો. યુ વર અલોન. અલોન એટલે એકલું થાય. ઓકે. તે બીમાર હતો. તો તે બીમાર હતો. બીમારને અંગ્રેજીમાં sick કહેવાય. તો શું થશે? he was sick. ઓકે ચલો. એના પછી છે અમે પાર્કમાં હતા. તો we were in the park. હવે we સાથે were આવે, પછી ઘણા લોકો કહે છે we was in the park, તો એમ ના હાલે ને. we were in the park. ઓકે. તમે ધીમા હતા. તમે ધીમા હતા, તો આપણે કહેવાય ને you were slow. you were slow. બરોબર છે. ચલો. તેઓ શાંત હતા. તેઓ શાંત હતા, તો એવું કેવું હોય તો they were. શાંતને અંગ્રેજીમાં શું કહેવાય? quiet. તેઓ શાંત હતા. ઓકે. એના પછી હું ભયભીત ન હતો. હવે ભયભીત નું પેલા ખબર હોવી જોઈએ. અફ્રેડ તો આય એટલે હું, વોઝ એટલે હતો, નોટ એટલે ન હતો, શું અફ્રેડ એટલે કે અફ્રેડ ન હતો. તું શાંત ન હતો. યુ વર નોટ ક્વાઇટ. તું શાંત ન હતો. યુ વર નોટ ક્વાઇટ, ગામ માથે લીધું હતું. ઓકે. એના પછી અમે ઘરમાં ન હતા. તો વી વર નોટ એટ હોમ.